ગુજરાત શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષામાં મોટો છબરડો વાળ્યો છે। ધૂળેટીના દિવસે બોર્ડનું પેપર ગોઠવી દીધું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર છબરડાના કારણે ચર્ચામાં આવ્યું છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરતી વખતે બોર્ડે 4 માર્ચે ધૂળેટીની જાહેર રજા હોવા છતાં તે દિવસે પેપર રાખી દીધું। ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર તથા નામાના મૂળ તત્વોનું પેપર તેમજ વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પેપર ગોઠવતા વિદ્યાર્થીઓ વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। જોકે આવું પહેલીવાર નથી બન્યું। વર્ષ 2023માં પણ બોર્ડ તરફથી આવી ભૂલ થઈ હતી, જેને બાદમાં સુધારવામાં આવી હતી। ફરી સર્જાયેલા છબરડા બાદ શિક્ષણ બોર્ડના ચેરમેને જાહેરાત કરી છે કે ધૂળેટીના દિવસે ગોઠવાયેલ તમામ પરીક્ષા પેપર રદ કરવામાં આવશે અને ધોરણ 10 તથા 12ની પરીક્ષાની નવી તારીખો આગામી સપ્તાહે જાહેર કરાશે। જાહેર રજાનો વિચાર કર્યા વગર જ ટાઈમ ટેબલ બનાવી દેવાતા શિક્ષણ બોર્ડની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉભા થયા છે। ગોંડલમાં રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં હવે ગોંડલના ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે। ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં રાજકુમારના પરિવારે લાંબા સમયથી સ્વતંત્ર તપાસ અને મુખ્ય શંકાસ્પદ ગણાતા ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ કરવાની માંગણી કરી હતી। હવે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અપીલને મંજૂરી મળતા ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે। ગણેશ જાડેજાએ પોતે પણ નાર્કો ટેસ્ટ માટે સહમતિ દર્શાવી છે। એસપી ડેલુના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમ કાર્યરત છે અને ગણેશ સહિત 10થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। રાજકુમારના મોત બાદ ઘટના સ્થળની આસપાસ દેખાયેલી કાળા કલરની ગાડી અંગે ઊભે થયેલા સવાલો તપાસનું કેન્દ્રબિંદુ બન્યા છે। પોલીસે રાજકોટના 2 લોકો સહિત અનેક વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જ્યાં પરિવાર સતત પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યો છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા વિવાદ સર્જાયો। આરબીએ પેનલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા। બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા વિવાદ ઉગ્ર બન્યો છે। આરબીએ પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ આક્ષેપ કર્યા છે કે લીગલ સેમિનારના નામે લો કોલેજમાંથી ગેરરીતે પૈસા ઉઘરાવ્યા હતા। તેમના કહેવા મુજબ 400 વકીલો પાસેથી ₹25,000ની ફી વસૂલવામાં આવી હતી। ઉપરાંત લો કોલેજ પાસેથી ₹16 લાખ જેટલી રકમ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાર કાઉન્સિલના પ્રમુખ પરેશ મારુ સહિત આયોજક દિલીપ પટેલ અને સુમિત વોરા પણ આક્ષેપો થયા છે। આ વિવાદ વચ્ચે 19 ડિસેમ્બરે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પર સૌની નજર છે। ચૂંટણીમાં સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે। સમરસ પેનલને ભાજપનું સમર્થન છે, જ્યારે આરબીએ પેનલને ભાજપ આગેવાન દિલીપ પટેલનું સમર્થન છે। સુરતમાં રોડ પર ગેરકાયદે દબાણ કરતા પર એસએમસીએ કાર્યવાહી કરી। પાલિકા હવે તેમના પર સીસીટીવીથી નજર રાખશે। સુરતમાં ગેરકાયદે દબાણો સામે એસએમસી દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે હવે દબાણકર્તાઓ પર સીસીટીવી દ્વારા નજર રાખવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। શહેરના વિવિધ રોડ પર ચાલતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્ર હલચલમાં આવ્યું છે। લારી ગલ્લા તેમજ શાકભાજી વેચતા વેપારીઓને રસ્તા પરથી હટાવી રાહદારીઓ માટે માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે। દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફરી દબાણ કરનારને કડક પગલાં ભોગવવા પડશે। ગેરકાયદે દબાણકર્તાઓ અંગે મેયરે જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક અને જાહેર અવરજવરને અસર કરતા દબાણોને કોઈપણ કિંમતે સહન કરવામાં નહીં આવે। હવે ચોટા બજાર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। દુકાનદારો સાથે મીટિંગ કર્યા બાદ તંત્ર આ મામલે કાયમી નિરાકરણ લાવવાના પ્રયત્નો કરી રહી છે। જોકે આ સમયગાળા દરમિયાન તંત્ર મોનિટરિંગ સતત ચાલુ રાખશે। સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત બાદ લોકોમાં રોષ ફેલાયો। 10 નામ ગૌસ્વામી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી। સુરતમાં ડોક્ટરની બેદરકારીને કારણે થયેલા મોત બાદ 10 નામ ગૌસ્વામી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું સદવિચાર હોસ્પિટલમાં મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો। ઘટના બાદ સ્વજનોએ ડોક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે। આ મામલે સમાજે એકજૂથ થઈ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। આવેદનપત્રમાં ઘટનાની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પણ વ્યક્ત કરી છે। સ્વજનોએ કહ્યું કે આવી બેદરકારી બીજી વખત ન થાય તેને લઈ કડક પગલાંની જરૂર છે, તેમજ મૃતકના પરિવારની ન્યાયની માંગ સાથે અપીલ કરવામાં આવી છે। વડોદરામાં ગાર્ડનની બાજુમાં વુમન્સ હોસ્ટેલ બનાવવાને લઈને વિરોધ કરાયો। વુમન્સ હોસ્ટેલની હિલચાલને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વડોદરાના વાડી વિસ્તારમાં સુભાનપરાના મોર્નિંગ વોકરોએ વિરોધ વ્યક્ત કર્યો છે।
બગીચાની બાજુમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિકો અને વોકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ બગીચાને એક્સટેન્ડ કરવાની જગ્યાએ ત્યાં હોસ્ટેલ બાંધવાની યોજના ચાલી રહી છે. સુભાનપરામાં આવેલ આ બગીચો માત્ર વિસ્તાર માટે જ નહીં પરંતુ આસપાસના ઘણા વિસ્તારના લોકો માટે પણ આશીર્વાદ સમાન ગણાય છે. મોર્નિંગ વોકરોનું માનવું છે કે ખુલ્લા પ્લોટને જાળવી રાખીને તેને વધુ વિકસાવવો જોઈએ. સ્થાનિકોએ પાલિકા સમક્ષ ઓપન પ્લોટને જાતે ડેવલપ કરવાની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે હરિયાળી અને આરોગ્ય માટેનું આ મહત્વનું સ્થાન બચાવવું ખૂબ જ અત્યંત જરૂરી છે. વડોદરામાં પતિના ત્રાસથી પતિએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પંખે લટકી પોતાનું જીવન પતિએ ટૂંકાવ્યું છે. વડોદરામાં પતિના ત્રાસથી એક પતિએ આપઘાત કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો. શહીદ બેલીમ નામના યુવકે પોતાના ઘરે પંખાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ ઘટનાને લઈને પત્ની મુસ્કાન સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતકના પિતાએ નિવેદન આપતા કહ્યું કે લગ્ન બાદ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મુસ્કાન કલાકો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા પતિએ વ્યક્ત કરી હતી. કોલ ડિટેલમાં પણ અન્ય પુરુષનો નંબર દેખાતા શહીદ પર માનસિક દબાણ વધ્યું હતું. આપઘાત પહેલાં દીકરાએ પિતાને વોટ્સએપ મેસેજ મોકલી પોતાની પરેશાની વ્યક્ત કરી હતી. મેસેજમાં તેણે પાપા આ લોકોથી બહુ પરેશાન છું એવું લખ્યું હતું. એટલું જ નહીં, મુસ્કાનના પરિવાર દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ મૃતકના પિતાએ કડક સજાની માંગ પણ કરી છે. ભાજપના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરામાં ટ્રાફિક જામનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે રેપિડ એક્શન ફોર્સનું કાર્યાલય બદલવાની માંગ કરી છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે વડોદરા હાઈવે ઉપર 4 સાંકડા પુલ આવેલા છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે. સાથે જ ચોમાસા દરમિયાન રેપિડ એક્શન ટીમ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી. 4-5 घंटे का ट्रैफिक जाम हो जाता है तब रैपिड एक्शन के लेने के लिए नेशनल हाईवे की टीम वहाँ पे नहीं पहुँच सकती. तो मेरी ये मांग है माननीय नितिन गडकरी जी से कि नेशनल हाईवे की जो सेंट्रल गुजरात की जो ऑफिस है रीजनल ऑफिस वो राजपीपड़ा नहीं परंतु वडोदरा के अंदर होगा तो ही इसका सॉल्यूशन भी आ पाएगा और उससे नेशनल हाईवे की सुविधा में सुधार होगा. ભાવનગરમાં બિલ્ડિંગના પાર્કિંગની અંદર આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું અને ફાયર એનઓસી ન ધરાવતી 5 એકમોને નોટિસ ફટકારવામાં આવી. ભાવનગરમાં બિલ્ડિંગમાં પાર્કિંગમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં ફાયર એનઓસી વગર ચાલી રહેલા 5 એકમોને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે, જેમાં 2 હોસ્પિટલનો સમાવેશ છે. શહેરની બીમ્સ હોસ્પિટલ અને શૈલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આની અંદર સાથે 3 કોમ્પ્લેક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાર્ટન સ્ક્વેર, અનંજય આર્કેડ અને આયુષ પ્લાઝાને પણ નોટિસ આપવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તમામ સંસ્થાઓએ ફરજિયાત ફાયર સેફટીની સુવિધાઓ 5 દિવસની અંદર પૂરી કરવાની રહેશે. આગથી થતા જોખમોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. નોટિસમાં જણાવાયું છે કે નિર્ધારિત સમયગાળાની અંદર આ ખામીઓ દૂર ન થાય તો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રના આ પગલાંથી અન્ય એકમોમાં ફફડાટ વ્યાપ્યો છે અને ફાયર વિભાગ સુરક્ષાને લઈને વધુ સજ્જ બન્યું છે. ખેડાની અંદર દારૂબંધીના ધજાગરા ઉડ્યા હોય તેવો એક બનાવ સામે આવ્યો છે. ચકલાસીની અંદર જન્મદિવસની પાર્ટીમાં દારૂનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદના ચકલાસીમાં બર્થડે પાર્ટીની દારૂની મહેફિલનો એક વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન બિયરના કેન પીવાતા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગનીભાઈ નામના વ્યક્તિની બર્થડે પાર્ટીમાં ખુલ્લેઆમ બિયરના કેન પીવડાવવામાં આવ્યા. પાર્ટીના ડીજેના તાલે નશામાં ઝૂમતા બર્થડે બોયના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. 31 ડિસેમ્બર પહેલા જ ચકલાસી વિસ્તારમાં આવી મહેફિલના દ્રશ્યો સામે આવતા પોલીસની કાર્યવાહી પર સવાલ થયા છે. જાહેર સ્થળે દારૂ પીવાની હરકતોને લઈ અને સ્થાનિકોમાં પણ રોષ છે. વાયરલ થયેલા વિડીયોને આધારે કાયદા અને વ્યવસ્થા અંગે સવાલો પણ થયા. નગરપાલિકા વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂની મહેફિલ થવી અને પાર્ટીઓ થવી એક ચિંતાનો વિષય છે. સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ આ ઘટનાને લઈને વ્યાપ્યો છે. રાજકોટમાં 7 ડિસેમ્બરે બ્રહ્મ સમાજનું મહાસંમેલન યોજાશે. મંત્રીમંડળમાં થયેલા અન્યાય સહિત રાજકારણના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આગામી 7 ડિસેમ્બરના રોજ રાજકોટના નવા રેસકોર્સ ખાતે બ્રહ્મ સમાજનું મહાસંમેલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં બ્રહ્મ સમાજને રાજકારણમાં પ્રભુત્વ આપવાના તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને વ્યવસાય તરીકે માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે. આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે, કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે, દેવસ્થાનોને લગતી છે, EWSને લગતી છે, આ તમામ માંગોને
અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બર છે. એક પક્ષને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે, ક્યાં જવાના છે, બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી. એમાં બ્રહ્મ સમાજનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે, ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય આ મુખ્ય ઉદ્દેશ છે. મહત્વનું છે કે બ્રહ્મ સમાજનું આ સંમેલન રાજકીય સમીકરણો પર મોટી અસર છોડી શકે છે.